ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 આજે આપણે કાવ્ય 3 મત બાટો ઇન્સાનનો અભ્યાસ કરીશું. બરાબર. માણસોને વહેંચવા જોઈએ ને જેમ ભગવાનને આપણે વહેંચી લીધા એવી રીતે માણસોને પણ અલગ અલગ રીતે વહેંચવા જોઈએ નહીં. એના કવિ છે વિનય મહાજન. આજે વિગતવાર આપણે જોઈએ. मंदिर मस्जिद गिरजाधर ने बाट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. વિજય મહાજન જે કવિ છે કહે છે કે દુનિયાના લોકોને કહે છે કે ભગવાન તો સૌનો એક જ છે, પરંતુ તમે મંદિર, મસ્જિદ, ચર્ચ વગેરે ભિન્ન ભિન્ન પૂજાઘર બનાવીને ભગવાનને વહેંચી લીધા છે. એવી જ રીતે જુદા જુદા દેશ બનાવીને ધરતીને પણ વહેંચી દીધી છે. સાગરના પણ જુદા જુદા ભાગ પર અધિકાર કરીને તેને પણ વહેંચી દીધો છે. હવે મનુષ્યને ના વહેંચશો. બરાબર. બીજી પંક્તિ આપણે જોઈએ કે અભી રાહ તો શુरू हुई है, મંજિલ બેઠી દૂર है. એટલે કે દુનિયામાં સમાનતાની ભાવના ફેલાવવાની તો હજુ શરૂઆત થઈ છે. સમાનતાના ભાવ પૂરેપૂરો ફેલાવવાની હજી વાર છે. તેની માટે ખૂબ જ પ્રયત્ન કરવો પડશે. ઉજિયાલા મહલો મેં બંધી હર દીપક મજબૂર હૈ. એટલે કે વીજળીનો પ્રકાશ હજી ફક્ત ધનવાનોના ઘરમાં જ છે. ગરીબોના ઘરોમાં તો હજી દીવો જ બળી રહ્યો છે. पंक्ति नंबर 3. मिला ना सूरज का संदेश हर घाटी मैदान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. હજી સૂર્યનો સંદેશ દરેક ખીણ અને મેદાનને મળ્યા નથી. બરાબર. એ સૂર્યનો જે સંદેશ છે એ હજી ખીણ અને મેદાનને મળ્યા નથી. માનવ સમાનતાનો વિચાર હજી દુનિયાના ઘણા બધા હિસ્સાઓને સુધી પહોંચ્યો નથી. એટલે કે તમે ધરતી વહેંચી લીધી, સાગર પણ વહેંચી લીધું, પણ ઇન્સાન એટલે કે મનુષ્યને વહેંચશો નહીં. પંક્તિ નંબર 4 જોઈએ આપણે. અબ ભી હરી ભરી ધરતી હૈ, ઉપર નીલા વિતાન હૈ. એટલે કહે છે કે ધરતી હજી પણ પહેલાં જેવી લીલીછમ છે. લીલા રંગનું વિશાળ આકાશ પણ પહેલાં જેવું જ છે. पर ना प्यार हो तो जग सुना जलता रेगिस्तान है. પરંતુ દુનિયાની અંદર પ્રેમ ભાવના પહેલાં જેવી રહી નથી. બરાબર. લીલું ઘાસ રહ્યું છે, આકાશ પણ એ જ છે, પણ પહેલાં જેવી દુનિયાની અંદર પ્રેમ ભાવ રહ્યો નથી. પ્રેમ વગર લીલીછમ ધરતીવાળો સંસાર પણ બળબડતાર જેવો બની ગયો છે. આગળની પંક્તિ આપણે જોઈએ. પંક્તિ નંબર 5 કે અભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસી ચટ્ટાન કો, ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો. એટલે ચટ્ટાન એટલે શું થશે? શિલાલેખ. બરાબર. ચટ્ટાન એટલે શિલાલેખ થાય છે, કાં તો મોટો પથ્થર. એટલે કે આપણે દરેક તરસ્યાને, બરાબર, આપણે દરેક તરસાને પ્રેમની માટે તરસતા હૃદયના પ્રેમનું શીતળ જળ આપીને તેમની તરસ છીપાવવાની છે. બરાબર. કે ધરતી તમે વહેંચી લીધી, સાગર પણ વહેંચી લીધા, પણ હવે ઇન્સાનને વહેંચશો નહીં. આગળ છે સાથ ઉઠે સબ તો પહરા હો, सूरज का हर द्वार पर हर उदास आंगन का हक हो, खिलती हुई बहार पर. એટલે કે જ્યારે સૌ એક સાથે જાગી જશે અને પોતાના દ્વાર ઉગાડી દેશે તો સમાનતાનો સૂરજ પ્રકાશ સૌના મળી શકે. બરાબર. એટલે કે આપણે બધા જાગૃત થઈ જઈશું તો દુનિયામાં આવું અલગ પાડવાની રીત થશે નહીં. એમ છે કે સૌના ઘરના આંગણામાં સમાનતાનો પ્રકાશ ફેલાઈ જશે. બરાબર. બધા જ જાગી જશે ત્યારે આખા બધાના સવારે આંગણાની અંદર જેમ સૂરજ
પોતાનો પ્રકાશ બધાના આંગણામાં ફેલાવે છે એવી રીતે સમાનતાનો પ્રકાશ બધી જગ્યાએ ફેલાઈ જશે. દરેક ઉદાસ આંગણાઓને બગીચાઓ ફેલાયા છે. બરાબર, શૌર્યની જેમ ખુશીનો અધિકાર છે. બરાબર, આગળ છે અહીંયા रौद्र पाएगा फिर कोई मौसम की मुस्कान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. એટલે કે વિશ્વમાં સમાનતાનો ભાવ ફેલાતા કોઈના પણ અત્યાચાર નહીં કરી શકે. બરાબર, જો વિશ્વની અંદર સમાનતા ફેલાઈ જશે, બધા એક સપ્રમાણ સરખા થઈ જશે, કોઈ હિન્દુ નહીં કોઈ મુસ્લિમ નહીં, બરાબર, તો અત્યાચાર કેવો થઈ જશે? અત્યાચાર રહેશે જ નહીં. બરાબર, બધા એક બનીને રહેશે. એટલે કવિ કહે છે કે ધરતી પણ તમે બાટી લીધી. દેશની અંદર આપણા ભગવાને પૃથ્વી તો એક જ બનાવી છે, પણ એની અંદર દેશના અલગ અલગ નામ પાડીને આપણે જમીન પણ વહેંચી લીધી છે. સાગર એક જ બનાવ્યો છે ભગવાને, પણ એની અંદર આ દેશમાં લાગુ પડે. બરાબર, અલગ અલગ સાગરના પણ ભાગ પાડવામાં આવેલા છે. હવે તમે ઇન્સાન બચ્યા છે કે ઇન્સાનના પણ આજે પણ તમે જુઓ કે ભાગ પાડી લેવામાં આવે છે. આ મુસ્લિમ છે, આ હિન્દુ છે, બરાબર, એવી રીતે. એટલે કે ઇન્સાનના પણ હવે તમે ભાગ પાડશો નહીં.